એમનું સ્થૂળ શરીર આપણે જોઈ શકતા નથી, જે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું. પણ આપણે એવું ના માનીએ, જે લૌકિક સ્વરૂપમાં આપણે માનતા હોઈએ કે કોઈ પણ મૃત્યુ પામે અને એનો અગ્નિ સંસ્કાર કરીએ એટલે એનું નામો નિશાન આ પૃથ્વી ઉપરથી મટી જાય, રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય. હોય છે ને એવું આપણે બધાને, રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય, ખાતામાંથી નામ નીકળી જાય, જમીનના ઉતારાઓમાંથી નામ નીકળી જાય, કરવેરાની પાવતીમાંથી નામ નીકળી જાય, એવું હોય છે. પણ આ વિભૂતિ જેને કહેવાય ધીરુરામ બાપા, સ્થૂળ શરીર એમનું અહીંયાથી જતું રહ્યું, પણ સંતો મહાપુરુષોનું સ્થૂળ શરીર જાય એટલે તરત જ એનું સૂક્ષ્મ શરીર ધારણ થાય. શરીરના 4 પ્રકાર હોય છે: સૂક્ષ્મ, સ્થૂળ, કારણ અને મહાકારણ. એમાંથી ધીરુરામ બાપાનું સૂક્ષ્મ શરીર આપણી વચ્ચે અહીંયા વિદ્યમાન છે, આપણી વચ્ચે અહીંયા હયાત છે, જે આપણી દ્રષ્ટિથી આપણે જોઈ શકીએ નહીં વાલા. એટલે આપણે એવું ના માનીએ કે ધીરુરામ બાપા હવે તો સીધાઈ ગયા, અહીંયા ધીરુરામ બાપાનું નામ નિશાન નથી, ફક્ત ફોટો મૂક્યો છે, એવું આપણે ના માનીએ. ફોટો આપણી એક પ્રતિબિંબ છે બાપાનું, કે જે આસ્થાનું પ્રતીક કહેવાય, કે આપણું ધ્યાન કરવા માટે, કે આપણા ધ્યાનમાં ધીરુરામ બાપા હંમેશા રહે એના માટે થઈને આ ફોટો મૂકવામાં આવ્યો છે, કે આપણી આસ્થા આ ફોટા સાથે હંમેશા લાગેલી રહે. બાકી એકલવ્યની વાત કરીએ, એકલવ્ય જાણે બાળ વિદ્યા શીખવી હતી ત્યારે દ્રોણ ગુરુનો એમનો ક્યાં ફોટો હતો, દ્રોણ ગુરુને ક્યાં મળ્યા હતા? આપણે જોયું છે ને ઇતિહાસની અંદર કે એકલવ્યએ દ્રોણ ગુરુને સાક્ષાત મળ્યો નતો સાહેબ, નતો મળ્યો, છતાં એની શ્રદ્ધા એટલી બધી હતી કે એણે દ્રોણ ગુરુનો એને પૂતળું બનાવ્યું, અને પૂતળું બનાવીને બાળ વિદ્યા શીખી ગયો, અર્જુન કરતા પણ આગળ નીકળી ગયો. હા, તો જરૂરી નથી કે ધીરુરામ બાપા સાક્ષાત બેઠા હોય તો જ આપણે આપણા આ ભવસાગરની વિદ્યા આપણે પાર કરી શકીએ. આપણી જો શ્રદ્ધા જોડાયેલી હશે બાપા સાથે તો ચોક્કસ આ ભવાટીનો અંત, એમનું શરીર નથી છતાં પણ આ ભવાટીનો અંત આપણે લાવી શકીએ. જરૂર ખાલી શ્રદ્ધા અને વિશ્વાસની સાથે. ધીરુરામ બાપા જોડે જો શ્રદ્ધા હશે તો આપણા ભવાટીનો અંત ચોક્કસ આવી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આપણે એવું ન માનીએ કે બાપા અહીંથી જ શરીર જતું રહ્યું એટલે બાપાનું નામો નિશાન નથી, એવું નહીં. પણ સત્પુરુષોનું, મહાપુરુષોનું યોગબળ કામ કરે. હા, આજે એમને 7-7 દિવસ થઈ ગયા. તમે જુઓ કે આશ્રમમાં આજ દિન સુધી આશ્રમમાં કદાચ આટલું પબ્લિક નહીં આવ્યું હોય, આજે દેખાઈ રહ્યું છે. આ શું કહેવા માંગે? બાબુજીએ પહેલા વાત કરી, આ યોગબળ કામ કરે સાહેબ. મહાપુરુષોનું યોગબળ કામ કરતું હોય, એમની ગેરહાજરીમાં એમનો મહિમા ના હોય, એનાથી 10 ગણો મહિમા થાય. આ એમનું યોગબળ કામ કરે ધીરુરામ બાપાનું. આ યોગબળનો પ્રતાપ છે. અને હજુ પણ તમે ભવિષ્યમાં જોજો કે જેમ વાત કરી બાપાએ, પ્રકાશ બાપાએ, કે ભાઈ જુનાગઢ જેમ નરસિંહનું, જલારામ બાપાનું વીરપુર, બગદાણા બજરંગ બાપાનો જે મહિમા છે એ મહિમા અહીંયા ભવિષ્યમાં ઊભો થશે ને થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ધીરુરામ બાપાનું નામ છે અને એમનું યોગબળ અહીંયા કામ કરશે. એટલે આપણે જે જનરલી બધા માનતા હોય કે બાપા જતા રહે એટલે એવું કશું નથી. આપણા મનનો એક વહેમ છે, એવું ભ્રાંતિ છે, એવો ભ્રમ છે. બાકી ખરેખર ધીરુરામ બાપા આપણા વચ્ચે હયાત જ છે. એમનું 120 વર્ષનું જીવન પરમાત્મા એને પરમારથની અંદર કાઢ્યું સાહેબ. પોતાના માટે કંઈ નહીં, જીવોના કલ્યાણ માટે 120 વર્ષ એમને વ્યતીત કરી દીધું. જેમ આપણે નાવડું તળવું હોય ભવસાગર, તો એક નાવડું લઈને પાર કરતા હોઈએ, એમના શરીર રૂપે નાવડાથી કેટલા જીવોનું એમને કલ્યાણ કરી દીધું છે, આપણને આજે દેખાઈ રહ્યું છે. એટલે શ્રદ્ધા જે આપણે હતી બાપા ઉપર, એટલી ને એટલી શ્રદ્ધા આપણે જોડાઈ રહીએ. અને આ આશ્રમ એમનો જે બનાવેલો છે, આશ્રમના જે કંઈ અહીંયા ટ્રસ્ટીઓ છે એમની સાથે જોઈન્ટ રહી અને આશ્રમનું વધુમાં વધુ ઉત્થાન થાય, વધુમાં વધુ એની પ્રગતિ થાય, એના પ્રગતિના પંથે આગળ જઈ રહે એવો આપણે બધાએ પ્રયત્ન કરી અને ધીરુરામ બાપાનું નામ ઉજાગર કરીએ. એટલી જ મારી પ્રાર્થના છે તમને બધાને. અને કહેવાય શું
આપણે ક્યાંક ઊભા હોઈએ, ક્યાંક 500 કિલોમીટર જઈને ઊભા હોઈએ, વાત કરતા હોઈએ તો ત્યાં પણ ખબર પડવી જોઈએ કે આ કોણ છે ભાઈ? ધીરુરામ બાપાનો શિષ્ય છે, ઉડુંદરા નિવાસી ધીરુરામ બાપાનો શિષ્ય છે એવું દેખાવું જોઈએ સાહેબ. ત્યારે ધીરુ બાપાએ આ 120 વર્ષ જે મહેનત કરી છે એ ઉજાગર કહેવાય, બાકી નહીં. સ્ત્રી પરણેલી હોય અને સ્ત્રી કુંવારી હોય એમાં ફરક હોય. પરણેલી સ્ત્રી દેખાઈ જાય અને કુંવારી સ્ત્રી હોય છોકરી, એનું પણ આપણને ખબર પડે કે આ કુંવારી છે અને આ પરણેલી છે. એમ આપણે ધીરુ બાપાને મળેલા છીએ, આપણે એમના બૌદ્ધિક થયા છીએ, એમના શિષ્ય બન્યા છીએ, તો આપણી અંદર એ ધીરુ બાપાનું નામ ઉજાગર થાય એવું વર્તન આપણી અંદર થવું જોઈએ. ત્યારે એમનું આ 120 વર્ષ જીવેલું જીવન કામનું કહેવાય છે, બાકી નહીં. એક વાણી બોલી અને પછી મારી વાણીનું વિરામ કરું. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર અગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુર્પદમ. થોડો મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. અખંડ મંડલાકાર વ્યાપ્તમેન ચરાચરમ તત્પદમ દર્શિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સદગુરુનો મહિમા કેવો હોય સાહેબ? स्वप्तदीप नवखंड में, स्वप्तदीप नवखंड में पर गुरु से बड़ा न कोई. भगवान करता ना कर सके मारा सदगुरु करे सो हो. सदगुरु देव जाग जीवलड़ा, जाग जीवलड़ा भवसागर ने काठे आवेલું નાવ ડૂબા છે. જાગ જીવલડા ભવસાગર ને કાઠે આવેલું નાવ ડૂબા છે. જાગ जाग जीवलड़ा भवसागर ने काठे आवेલું નાવ ડૂબા છે. જાગ જીવલડા ભવસાગરના તારી નાવમાં પ્રેમને વંટોળ ભળ્યા. તારી નાવમાં આવે મને વંટોળ ભર્યા. એવા પાપના પોટલાનો પાર નથી રે, એવા પાપના પોટલાનો પાર નથી રે. જાગ ભવસાગર ને કાંઠે આવેલું નાવ ડૂબા છે. જાગ
મોહને મમતા ભરી એ તારી નામ મહામોહને મમતા ભરી એ તારી નામ મોહને મમતા ભરી એ તારી નામ મહામોહને મમતા ભરી એવા વેર ઝેરના કાંટા ઘણા ભર્યા રે એવા વેર ઝેરના કાંટા ઘણા ભર્યા રે જાગતી વનડા ભવસાગરને કાંઠે આવેલું નામ ડૂબતા સાગરને કાંઠે આવેલું નાવ ડૂબતા જાગતી વનડા ભવસાગરના કોઠે આવેલું નામ ડૂબે તારી આંખમાં ઊંઘ તને કેમ આવે એ તારી આંખમાં ઊંઘ તને કેમ આવે તારી આંખમાં ઊંઘ તને કેમ આવે એ તારી આંખમાં ઊંઘ તને કેમ આવે તારા માથે કોપી રહ્યો તો કાળ રે જાગતી વલડા ભવસાગરને કાંઠે હવેલું નાવ ડૂબતા જાગતી વલડા ભવસાગરના કોઠે આવેલું નામ ડૂબે રામ મહારાજ મળ્યા મને નાવી કબીરો રામ બાપા એ મળ્યા મને તારી કથીરું રામ સમરથ મળ્યા તારું નાવડું છે કે માં તરી જશે રે તારું નાવડું છે કે માં તરી જશે જાગતી વલડા ભવસાગરને કાંઠે આવેલું નાવડું બધા જાગતી વલડા ભવસાગર જાગતી વલડા ભવસાગરને